નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજે આપણે જોવાનું છે કે આપણે આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. પ્રકરણ 2નું સ્વાધ્યાય. તો એમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પદાર્થનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરશો? તો નીચે તમને અલગ અલગ પ્રકારના મિશ્રણ આપેલા છે, તો એને અલગ કરવા માટે આપણે કઈ પદ્ધતિ વાપરશું એના નામ આપવાના છે. પહેલું છે કે સોડિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણમાંથી, એટલે કે પાણીની અંદર મીઠું ઉમેરેલું હોય તો એ કેવી રીતે દૂર કરી શકાય? તો કે બાષ્પીભવન દ્વારા. ત્યાર પછી છે કે એમોનિયમ ક્લોરાઇડ જેનું કામ કેવું હોય છે, કપૂર જેવું, એને મીઠામાંથી કેવી રીતે અલગ કરી શકાય? તો ઉદ્ધવપાતન દ્વારા. જે એમોનિયમ ક્લોરાઇડ છે એને ગરમ કરવામાં આવશે તો એની બાષ્પ બનશે. જેમ આપણે ઉદ્ધવપાતનની પ્રક્રિયા જોઈ હતી એમ એની બાષ્પ બનશે, વરાળ સ્વરૂપે હવામાં જશે. થોડોક સમય ઠંડી પડવા મૂકી દેશું તો એની બાષ્પ છે આજુબાજુ ગળણીની ફરતે છૂટી જશે. એ પ્રક્રિયાને આપણે નિક્ષેપણ કીધી હતી. તો ઉદ્ધવપાતન પ્રક્રિયા દ્વારા આપણે સોડિયમ ક્લોરાઇડને છે એ એમોનિયમ ક્લોરાઇડથી અલગ કરી શકશું. પછી ધાતુના નાના કણને મોટર કારના એન્જિન ઓઇલમાંથી ગાળણ પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાય છે. જુદા જુદા રંગીન કણોને ફૂલની પાંખડીઓના અર્કમાંથી અલગ કરવા માટે એક પદ્ધતિ છે ક્રોમેટોગ્રાફી, એ વપરાય છે. માખણને દહીંમાંથી અલગ કરવા માટે સેન્ટ્રીફ્યુગેશન. આપણે અત્યારના ઘરોમાં વલોણો આવે છે ને, ગોળ ગોળ ફરે છે, પછી શું જોવા મળે છે? છાશ નીચે બેસી જાય છે અને માખણ ઉપર તરતું જોવા મળે છે. તો એને કઈ પદ્ધતિ કહેવામાં આવે છે? સેન્ટ્રીફ્યુગેશન. પછી તેલને પાણીમાંથી અલગ કરવા માટે ભિન્નાકાર ગળણી વપરાય છે. ચા પત્તીને પીવા માટે બનાવેલ ચામાંથી ગાળણ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે. રેતીમાંથી લોખંડની ઢાંકણીઓને અલગ કરવા માટે ચૂંકી અલગીકરણ પદ્ધતિ વપરાય છે. ઘઉંના દાણાને ભૂસામાંથી અલગ કરવા માટે ઉપણવાની પદ્ધતિ. આમાં શું કરવામાં આવે છે? પહેલાં નીચે કોઈ કપડું પાથરી દેવામાં આવે છે અને ઉપરથી પવનની જે દિશા જોવામાં આવે છે કે કઈ બાજુ છે, અને ઉપરથી કોઈ તગારામાં અથવા કોઈ પાત્રની અંદર ઘઉંના દાણા ભરી દેવાના, ઉપરથી નીચે ઢોળવામાં આવે છે કપડા ઉપર. જેથી શું થશે? પવનની હારોહાર હલકા પદાર્થો જેવા કે ભૂસું અથવા છોતરા જે ઉડી જશે અને ઘઉંના દાણા નીચે પડી જશે. તો એને ઉપણવું કહેવામાં આવે છે. પછી છે કાદવના બારીક કણોને પાણીમાં નિલંબિત પાણીના કણોમાંથી જે પદ્ધતિનું નિતારણ અને ગાળણ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય. બીજું, ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો? જેમાં કયા કયા શબ્દોનો ઉપયોગ થવો જોઈએ? દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય, ઓગળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગાળણ અને અવશેષ જેવા શબ્દો આવવા જોઈએ. તો ચા બનાવતા તો આપણે સ્વાભાવિક છે, બધાને આવડે જ છે, પરંતુ એમાં વૈજ્ઞાનિક શબ્દોનો ઉપયોગ કરવાનો છે. તો એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી લેવાનું, ત્યારબાદ દ્રાવ્ય તરીકે ખાંડ લઈ તેમાં ઓગાળવાની. પાણી અને ખાંડનું દ્રાવણ તૈયાર થશે. ત્યારબાદ થોડી ચાની ભૂકી ઉમેરવાની જે પાણીમાં ઓગળતી નથી, જેને અદ્રાવ્ય પણ કહેવામાં આવે છે. ત્યાર પછી પાત્રના દ્રાવણને ઉકાળવાનું, તેમાં દૂધ ઉમેરવાનું, ગળણી વડે દ્રાવણને ગાળવાનું અને ગળણીમાં અદ્રાવ્ય અવશેષ રહેશે જેને ચાની ભૂકી કહીએ છીએ આપણે.